બધી રીતે અશક્ત બની ગયા છે. હાથ પગ કામ કરતો નથી, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બધી ઇન્દ્રિયો એમની શિથિલ પડી ગઈ છે, શક્તિહીન થઈ ગઈ છે. જે કુટુંબ માટે એ વ્યક્તિ પોતાની આખી યુવાનીની તાકાત વાપરી નાખી, માનસિક શારીરિક ઘણા બધા ત્રાસ વેઠવીને કુટુંબ માટે ઉપયોગી થયા, આજે એમની કાયા જર્જરિત થઈ છે. કોઈ તાકાત રહી નથી. ત્યારે એ કુટુંબીજનો આમ કહેતા હોય છે કે હવે આ ભગવાનને વાલા થઈ જાય તો વધારે સારું, એમનું દુઃખ હવે જોવામાં સહન થતો નથી. ત્યારે મારી જેવી વ્યક્તિ વિચાર કરતા હોય છે, એ વ્યક્તિના દુઃખથી તમે દુઃખી નથી. એમની સેવા શુશ્રૂષામાં જે તમને તકલીફ પડે છે એ તકલીફ ન પડે એના માટે તમે એનું વાનું કાઢીને આમ કહો છો કે હવે ભગવાનને વાલો થઈ જાય તો વધારે સારું. જેમનું જન્મ થયું છે એમનું મરણ નક્કી છે, નિશ્ચિત છે. એ તો થવાના ટાઈમે, પણ કુળધર્મના દ્રષ્ટિએ આપણે વડીલોની અમાન્યાની જગ્યા પરોક્ષ ભાવે એક નફરત થતી હોય કે હવે ભગવાનને વાલો થઈ જાય તો સારું. આ કુલ ધર્મના ઉલ્લંઘન કહેવાય. અને જ્યાં કુલ ધર્મના ઉલ્લંઘન થાય છે, જે વ્યક્તિઓથી કુલ ધર્મના ઉલ્લંઘન થાય છે, કુળ ધર્મ પાલન કરવામાં આવતો નથી, વડીલોની અમાન્ય રાખવામાં આવતી નથી, બાકીના લોકોના જીવનમાં કેમ કે એમની જીવાત્મા ભ્રમણ કરશે. પાન કરવા માટે, પીવા માટે દેવો પણ તૈયાર નહીં, દૈત્યો પણ. કેમ કે હું આ વિશ્વ કુટુંબના મુખ્ય છું, પ્રમુખ છું. પ્રમુખ થવું કઈ બહુ સામાન્ય વાત નથી ભાઈ. ઝેર પીધા વગર કોઈ પ્રમુખ થઈ શકતો નથી. ઘરના પ્રમુખ હોય, ઘરનો પ્રમુખ હોય, ઝેર તો પીવું જ પડે ને, પચાવવું જ પડે, ત્યારે પ્રમુખ થવાય. ભગવાન કરુણા સ્વરૂપ શંકરે કહ્યું લાવ, એટલે આ પાત્રમાં લીધા અને પાન કરતા પહેલા વિચાર્યા છે. જવા દઉં તો જે હૃદયેશ્વર છે, પ્રેમના જે સ્વરૂપ મારા ઈષ્ટ છે એ આહત થશે. રોકી લીધા. નામ થયું નીલકંઠ. વિષ્ણુ અસર તો થાય, દેવતા હોય કે દૈત્ય હોય કે મહાદેવ હોય, અસર કોઈ ઉપર વધારે કરે, કોઈ ઉપર ઓછું કરે, પોતાનો પ્રભાવ તો બતાવે જ. કંઠમાં રોક્યા, નામ પડ્યું નીલકંઠ મહાદેવ. બોલો નીલકંઠ મહાદેવ. ભાવનું નામ. હૃદયમાં એક ભાવ છે, એનું નામ છે કરુણા. और હૃદયમાં જે પ્રસન્નતા હોય છે એ પણ એક ભાવ છે. કરુણા એમને કહેવાય છે પરમ ઉદાર. ઉદારતા એટલે કરુણાના ભાવ, પ્રસન્નતાના ભાવ. પ્રસન્નતાના ભાવ એટલે શું? જાણ્યા અજાણ્યાથી નિષ્પક્ષ નથી. मैं भूल कर रहा हूँ, हिंदी गुजराती समझ में आ रही है कोई? कुछ भाई में हिंदी आती है, लेकिन मैं प्रयास हूँ कि इस प्रकार की गुजराती भूली जाए जो समझ में आवे. અને પ્રસન્નતા જાણ પરિચિત હો,
ના અભ્યાસી છે, કોઈના રાજીપો જોઈને જે રાજી થાય છે, એમના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવતો નથી. એવી રીતે કરુણા એક ભાવ. સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી દુઃખી જોવામાં આવે, તરસ્યા હોય, ભૂખ્યા હોય, શરીરના કોઈ પણ રીતે તકલીફમાં હોય, એમનું તકલીફ જોઈને હૃદય ભરાય અને એમના માટે એવું જ ભાવ પ્રચલિત થાય જેમાં એવી પ્રાર્થના હોય. આ ઝંખના સાથે સેવાની દ્રષ્ટિએ સમાજના આગેવાનો ના ના એમાં જ આવરી જાતો